આપણે કોઈ પણ મોટો પ્રસંગ કરવો હોય, મોટો ડ્રમ નાખવો હોય તો આપણે એનો બધો સામાન લેવો હોય નવો તો કઈ રીતનો મળે? તો એ અહીંયા ફાઇનલી આપણે જો ટેજના જે દાદરા આવે ને એ ફાઇનલી આ બધા દાદરા છે બધા તો કવડા મોટા મોટા દાદરા છે. ટેબલ છે, આ ટેબલ 4x2 નું આવે અને આપણે ટ્રસ્ટનું તો વિશાળ ટ્રસ્ટનો ઢગલો છે ભાઈ. આપણે અત્યારે બધે વિશે કહેતા ચાલો મિત્રો, જય માતાજી, કેમ છો બધા? મજામાં? મિસ્ટર નીલુ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ બલાડદેવ ટ્રેડર્સમાં આવી ગયા છીએ. ને આ તમામ વસ્તુઓ મળી રહેશે. આપણા ઘરની બહાર આખું મળી રહે, પતરા મળી રહે, લગ્ન પ્રસંગ માટે મંડપ, કાઉન્ટર, ટેજના બધી વસ્તુ, ટ્રસ્ટની બધી વસ્તુ મળી રહેશે. તો બધી વસ્તુ આમાં બધી આવી ગયેલી છે. ચાલો તમને બધી વસ્તુ બતાવું. પહેલાં આ શોર્ટ એક લઈ લેવી. ચાલો ફાઇનલી આપણે અત્યારે ધીમે ધીમે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધી છે. હવે આપણે જવાનું છે જે લગ્ન પ્રસંગમાં જે વસ્તુ આપણે મળે છે, કાઉન્ટર છે, ટ્રેસ છે, લગ્ન મંડપ છે, બધા ટ્રેસમાં બધી અલગ અલગ બધી વેરાયટી છે. એ આપણે અહીંયા જે શેડ છે ને કહેશું કે અમને વિગતવાર બધી વસ્તુ બધી અમને બતાવો અને કઈ રીતનું બધું કેમ છે. જો તમારે સંપર્ક કરવો હોય તો નીચે તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ. એ તમે કોન્ટેક્ટમાં કરીને ભાવતાલ બધું જાણી લેજો. ચાલો પહેલાં ફટાફટ આપણે બધી વસ્તુ તમને બતાવી દઉં. ચાલો ફાઇનલી આપણે આવી જશે ભાઈ, સ્ટોરમાં આવી જશે ભાઈ. સરસ મજાની બધી વસ્તુ લગ્નને લગતી છે બધી વસ્તુ. તો ભાવેશભાઈ આપણે આ છે, ભાવેશભાઈ સીતારામ કરી બધી વસ્તુને બધા જાણ ગયું. સીતારામ મજામાં. લગ્ન પ્રસંગમાં જે વસ્તુ વપરાતી હોય ને, કાઉન્ટર છે, ટ્રેસ છે, બધા લોખંડના મંડપ છે, એ વસ્તુ અમને બધી બતાવો. જો આવડો આ ટેબલ છે, આ ટેબલ 4x2 નું આવે અને આવડો આ 3x2 નું આવે. આ ટેબલ છે, કાઉન્ટર છે અને એક નવા મંડપ અત્યારે આવેલા છે કે ખાડા નહીં કરવાના અને લોખંડના મંડપ આવે છે. એ હાલો હું તમને બતાવું કે ભાઈ આને લોખંડના મંડપ કહેવાય કે એમાં ખાડો ન આવે, એમાં 10 ફૂટ ઊંચાઈ થાય, 12 ફૂટ ઊંચાઈ થાય, એ રીતે મંડપ આવે. આને એમણામ ફિટ કરી દેવાના આવે છે. ચાલો ફાઇનલી તો બધી વસ્તુ આપણે કાઉન્ટરને બતાવ્યું છે. હવે આ જે કાઉન્ટર છે ને એ આપણે ટેજ માટે ઉપયોગ કરવાનું છે. અને આ કાઉન્ટર કેટલાનું છે? 5x2 નું. આ 5x2 નું કાઉન્ટર મોટું જબર કાઉન્ટર છે. અને આ કાઉન્ટર છે ને એ 4x2 નું. 4x2 નું એ નાનું કાઉન્ટર છે, નથી ખોલ્યું, પણ આ બે કાઉન્ટર પર ડેમો ખોલ્યા છે. જો તમારે પણ કાઉન્ટરનો ઓર્ડર દેવો હોય તો ઓર્ડર તમે દઈ શકો. તમે જે સાઇઝ જોઈએ એ સાઇઝ પ્રમાણે બધો ઓર્ડર તમારો કમ્પ્લીટ બનાવી દેશે. હા ભાઈ, હવાના પેપમાં ટેબલ છે અને આવડા એથી વધારે મોટા ટેબલના છે. આવડો પેપ જાડો આવે છે. આપણી પાસે લગ્ન પ્રસંગમાં દાંડિયા રસનું ગ્રાઉન્ડ કરવું હોય તો એની વસ્તુ કઈ છે તમારી પાસે? હા ભાઈ, જો આ ફ્રેમિંગ પટ્ટી આવે છે. આ ફ્રેમિંગ પટ્ટી, આમાં લાકડાની પટ્ટી ફિટ કરવામાં આવે છે અને આનાથી ફ્રેમિંગ પટ્ટી ફરતે મોટું જવડું રાઉન્ડ આપણે કરવું હોય, ગ્રાઉન્ડ અવડું ગ્રાઉન્ડ આમાં થઈ શકે છે. ચાલો ફાઇનલી આપણે વિચાર કરતા કે ગ્રાઉન્ડ આપણે કરવું હોય તો શેનથી કરવું? તો ટ્રેસથી પણ સરસ મજાનું લોખંડની પટ્ટીથી ગ્રાઉન્ડ ફરતું થઈ જાય. બહુ સરસ મજાનું ગ્રાઉન્ડ થઈ જાય છે. આપણે ટ્રેસ બાજુ જઈએ, ટ્રેસ વિશાળ ટ્રેસ છે. ચાલો એ બાજુ જઈએ. ચાલો ફાઇનલી આપણે આવી જશે ભાઈ. ટ્રેસનું તો વિશાળ ટ્રેસનો ઢગલો છે ભાઈ. આપણે અત્યારે બધે વિચાર કરતા કે ટ્રેસ એટલો બધો ક્યાં હશે. તો જો ફાઇનલી ટ્રેસ તો અહીંયા પૂજ્યો છે. એ ભાઈને પૂછ્યું કે આપણે કઈ રીતનો ટ્રેસમાં અલગ અલગ વિભાગ આવે, ભાઈ આપણે કહેશે. આમાં આવડિયા 9 ઇંચમાં ટ્રેસ આવે છે અને આવડિયા ફૂટમાં ટ્રેસ આવે છે. આવડિયા ફૂટમાં આવે અને એમાંથી અલગ અલગ જાતના કટકા આવે છે કે 2.5 ફૂટ આવે, 5 ફૂટ આવે અને 10 ફૂટ આવે. એવી રીતે અલગ અલગ કટકા આવે છે. બધા એમાં જોઈન્ટ કરવાના આવે છે. ફાઇનલી આપણે જો ટેજના જે દાદરા આવે ને એ ફાઇનલી આ બધા દાદરા છે. બધા તો કવડા મોટા મોટા દાદરા છે. તમારે પણ કોઈ પણ સાઇઝ દાદરામાં જોઈતી હોય તો બધી દાદરાની સાઇઝ અહીંયા મળી જાય છે. અને મોટા કાઉન્ટરે છે, મોટા હાઈવે ટેજ બનાવવાના હોય તો એના કાઉન્ટરે છે. અને આપણી પાસે ગોલ્ડ કાઉન્ટર, શું કહેવાય ને, ગ્રાઉન્ડ ટેબલ છે. જો સરસ મજાના ગ્રાઉન્ડ ટેબલ છે. આ મસ્ત મજાના ગોળ છે. કારણ કે પાર્ટી પ્લોટમાં બધું આ બધું વસ્તુ બધી હોય એટલે આપણને બહુ ઓછી ખબર પડે. જોઈ વાર આપણને ખબર હોય સરસ મજાની બધી વસ્તુ બધી છે. લગ્નને લગતી વસ્તુ છે બધી અને બધી રિઝનેબલ ભાવમાં તમને બધી મળી જાય છે. ચાલો આગળ તમને બતાવી દઉં બધું. તો આપણે બધા મંડપ ને કાઉન્ટર ને બધું જોયું છે, પણ હવે ગેલેરીમાં આપણે અલગ અલગ સાઇઝ બધી મંડપમાં તમે કહો ને. હા, આમાં 2 જાત બને. આવડા થાંભલા છે લોખંડના, એમાં 10 ફૂટથી ઊંચાઈ થાય અને 12 ફૂટે ઊંચાઈ થાય છે.
અને એમાં એની ફલ્લી આવે છે એ ગેલ્વેનાઇઝમાં આવે. ધારો કે આને કાટ ન લાગે, આ ગમે કલર બલર ન કરો તો એ હાલે. અને લોખંડમાં બનાવી દઈએ તો એમાં તમારે ફરજિયાત કલર કરવો પડે, એ રીતનું આવે. આ બધી ડ્રોમની વસ્તુ છે. હા, આપણે કોઈ પણ મોટો પ્રસંગ કરવો હોય, મોટો ડ્રોમ નાખવો હોય તો આપણે એનો બધો સામાન લેવો હોય નવો તો કઈ રીતનો મળે? તો એ અહીંયા બધી વસ્તુ મળી જાય ને કદાચ જો ભાડે જોતો હોય તો ભાડે પણ અમે દઈએ છીએ. એમાં 90 ફૂટ પગતો થાય છે અને લંબાઈમાં તો કે તમારે જેટલા ફૂટ કરવો હોય એટલા ફૂટ લંબાઈ થઈ શકે છે. આ બધી વસ્તુ બધી ડ્રોમની જ છે? આ બધી વસ્તુ ડોમની જ છે. ફાઇનલી આપણે બધા ટ્રેસને જોયા, લોખંડમાં મંડપ જોયા, મોટા મોટા ડ્રોમની બધી વસ્તુ જોયું. તો આપણે જૂનું જે લાકડું હતું એના તમારે મંડપ લેવા હોય તો આપણે મંડપ પણ અહીંયા બધા મળી રહેશે. તો આ ભાઈને કઈ આપણે બતાવી દઈશ. આ જો ભાઈ બધું લાકડું છે, અલગ અલગ જાતનું, અલગ અલગ સાઇઝનું આવે છે. એ આ બધી વસ્તુ વેચવાની જ છે. અહીંયા જે ભાઈઓને આપણે જોવે એ અહીંયા કોન્ટેક્ટ નંબરમાં ફોન કરીને લઈ જવા વિનંતી. ચાલો ફાઇનલી આપણે બધા લગ્ન પ્રસંગ માટે કાઉન્ટર, ટ્રેસ, મોટા મોટા ડ્રોમ બધાની વિઝિટ કરી. જો તમને વસ્તુ બધી સારી લાગે તો તમને કોન્ટેક્ટમાં નંબર આપી દઉં છું. બધા કોન્ટેક્ટ કરીને બધા એકવાર જાણી લેજો. રિઝનેબલ ભાવમાં તમને બધી વસ્તુ બધી મળી રહેશે, કારણ કે આ ભાવમાં વસ્તુ તમને બીજે ક્યાંય નહીં મળે. એક વખત ફરજિયાત મુલાકાત લેશો તો તમને બધો અંદાજ આવશે. તો મળીશું પાછા નવા લોકમાં. ક્યારે કે બધાને જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.